રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સરસ્વતી સામાજિક વનીકરણ રેન્જ વિભાગ દ્વારા 87માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ વિભાગ દ્વારા વર્ષ 2026 અંતર્ગત 87માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાપીઠ ભૂતવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક પેડમાં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, ધોરાજી નગરપાલિકા પ્રમુખ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, રાજકીય સામાજિક અગ્રણીઓ, ફોરેસ્ટ ઓફિસરો, નિહારિકાબેન પંડ્યા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનુભાવોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી, રાજકોટ। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધોરાજી। આજરોજ ભૂતવડ મુકામે ધોરાજી તાલુકાનો 77મો તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તથા અન્ય ગ્રામજનો, તમામ ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે હું વન વિભાગ તરફથી જે સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે તે વિશે કહેવા માંગીશ કે આ વર્ષે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી તરફથી કુલ 1.99 લાખ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો અને તેને નજીવા દરે અથવા તો સરકારશ્રી તરફથી જે પણ ડિસાઇડ કરેલો દર છે અથવા વિનામૂલ્યે જે પોલિથીન સાઇઝની બેગો અમારે વિતરણ કરવાની છે તે અમે 100% પૂર્ણ કરેલ છે। આજ રોજ અમે લોકોએ વન વિભાગ તરફથી કુલ 41,500 વૃક્ષોનું વાવેતર પણ આ વર્ષે કરવામાં આવેલ છે। જુદા જુદા ગામની અંદર વન વિભાગના જુદા જુદા મોડેલો થકી અમે કુલ 41,500 વૃક્ષોનું વાવેતર કરેલ છે, જે પણ ખૂબ ગર્વની બાબત છે। આજના દિવસે એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત આપ સર્વને પણ મારી નમ્ર વિનંતી, આપ સૌ પણ એક પેડ માં કે નામ વાવેતર કરી અને આપણી ધરાને હરિયાળી બનાવવા સહયોગ આપો। નમસ્કાર। શર્મિલાબેન ચાવડા, મોટીમાળ ગ્રામ પંચાયત સરપંચ। આજ રોજ ભૂતવડ ગામે 77મો વન મહોત્સવ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવેલું હતું તેમાં તાલુકા ભાજપ ટીમના જે સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને તાલુકા પ્રમુખશ્રીઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ હોંશે ભાગ લીધેલ હતો। આ તકે હું આપ સર્વને એક સંદેશ આપવા માંગુ છું કે અમે પણ અમારા મોટી મારડ ગામની અંદર 5000 વૃક્ષો વાવી અને આ ધરતીને હરિયાળી બનાવવા માટે એક સહિયારો પ્રયાસ કરેલ છે। તો આપ સર્વ પણ હજી પણ અમે 5000 વૃક્ષો વાવવાના છીએ। આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે આપણા પર્યાવરણને બચાવવા માટે, આપણી ધરતીને હરિયાળી બનાવવા માટે આપણે પણ એક વૃક્ષ વાવીએ અને ધરતી માતાનું જે ઋણ છે એ અદા કરીએ। નમસ્તે।